સ્ટુડન્ટ પ્રકરણ 2 ઉદાહરણ 4 tan ઇનવર્સ cos x upon 1 minus sin x નો વિસ્તાર આપેલો છે, એનું સાદું રૂપ આપવાનું છે. તો આપણી પાસે ક્વેશ્ચન આપેલો છે tan ઇનવર્સ cos x upon 1 minus sin x. જો આ ક્વેશ્ચનને થોડોક આપણે સોલ્વ કરવા માટે બધા સૂત્રનો ઉપયોગ કરવાનો થાય છે અલગ અલગ, જેમાં cos 2x નું સૂત્ર આપણી પાસે આપેલું છે. cos 2 થીટા આપણે સૂત્ર હતું એ ઉપયોગ કરી શકાય અહીંયા. તો આનું સૂત્ર હતું cos સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર થીટા. તો આ સૂત્રનો અહીંયા ઉપયોગ કરશું. અને sin 2 થીટા એને બરાબર આપણે લખીએ કે 2 sin થીટા ઇન્ટુ cos થીટા. તો જો અહીંયા આપણે 2 થીટા આપેલું છે તો અહીંયા થીટા લખ્યું બની જગ્યાએ, અહીંયા 2 આપેલું છે તો અહીંયા થીટા હાફ લખ્યું. તો એ જ રીતે cos x આપેલું છે એનો હાફ આપણે લખીએ તો x/2 લખવું પડે. તો એ પહેલા સૂત્રનો અહીં એપ્લાય કરશું આ દાખલાને સોલ્વ કરવા માટે. એટલે ખાસ ધ્યાન રાખજો, IMP મોસ્ટ IMP છે. આ ઘણીવાર ક્વેશ્ચન પૂછાયેલો છે. માર્ચ 2023-22માં પૂછાયેલો છે આ ક્વેશ્ચન. એટલે ઘણીવાર આ ક્વેશ્ચન પૂછાય છે. તો આ ક્વેશ્ચનને આપણે કઈ રીતે એક હિન્ટ મળી જાય કઈ રીતે આને, તો આપણે આન્સર સરળતાથી આવી જાય. તો આ ક્વેશ્ચન ઘણીવાર પૂછાયેલો છે માર્ચ 23 અને 22માં ઘણીવાર. તો બોર્ડમાં 2-3 માર્કની અંદર પૂછાય. તો cos x એટલે આપણે પહેલા આ સૂત્રને એપ્લાય કરશું આની અંદર. તો cos x એટલે આપણે લખી શકીએ cos સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર. એટલે અહીંયા લખીએ કે cos સ્ક્વેર x નો હાફ ખૂણો એટલે x/2 માઇનસ sin સ્ક્વેર x/2. cos સ્ક્વેર માઇનસ sin સ્ક્વેર આખાના છેદમાં આ 1 છે એને પણ આપણે સૂત્રના સ્વરૂપમાં કન્વર્ટ કરીએ કે આવું સૂત્ર છે આપણે લખીએ કે sin સ્ક્વેર x આમાં હાફના સ્વરૂપમાં છે એટલે આપણે હાફના સ્વરૂપમાં ધ્યાન રાખીએ x/2 પ્લસ cos સ્ક્વેર x/2 બરાબર 1. તો અહીંયા બંને સ્ક્વેર હોય, બંને ખૂણા સરખા હોય તો 1 લખી શકાય, sin cos હોવો જોઈએ. તો અહીંયા 1 ની જગ્યાએ લખીએ કેમ કે બધે cos sin છે, અહીંયા cos sin સ્વરૂપમાં બધાને કન્વર્ટ કરી દેવાના. અહીંયા હું લખી શકું sin સ્ક્વેર x/2 પ્લસ cos સ્ક્વેર x/2 માઇનસ sin x નું સૂત્ર આપણે આવા કરશું એટલે 2 sin x/2 ઇન્ટુ cos x/2. આ આપણું સૂત્ર થયું. તો જો હવે જો નિત્યસમનું સૂત્રનું એપ્લાય કરી શકાય. તો a માઇનસ b નો હોલ સ્ક્વેર હોય તો a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર. આ સૂત્ર અહીં એપ્લાય થાય છે. જો a સ્ક્વેર આપણને આપેલો છે cos અને a બરાબર cos કે, તો cos આપણે cos x બરાબર a છે અને sin x બરાબર b છે. અહીંયા નિત્યસમનું સૂત્ર આવે છે. જો a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર હોય તો a માઇનસ b બીજા કૌંસમાં a પ્લસ b. તો આ નિત્યસમનું સૂત્રનો અહીંયા બંને જગ્યાએ એપ્લાય કરશું. તો tan ઇનવર્સ cos સ્ક્વેર માઇનસ sin સ્ક્વેર એટલે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર તો a માઇનસ b ને a પ્લસ b. એકવાર માઇનસ cos x/2 sin x/2 અને બીજી વાર પ્લસ cos x/2 પ્લસ sin x/2. આ આપણા સૂત્ર થયા બંને. ઓકે, આખાના છેદમાં. તો આ જો નિત્યસમ અને a કીધું અને b કીધું તો અહીંયા લખી શકાય cos x/2 માઇનસ છે એટલે માઇનસ sin x/2 આખાનો સ્ક્વેર. જો a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર આ રીતે ગોઠવાયેલું છે તો લખી શકાય a માઇનસ b નો હોલ સ્ક્વેર. હવે જો આ એક માઇનસ 2 વખત છે અહીંયા અને એક વખત આ કેન્સલ. એટલે આપણી પાસે વધે છે tan ઇનવર્સ ઉપર cos x/2 પ્લસ sin x/2 છેદમાં cos x/2 માઇનસ sin x/2. જ્યારે આવા સ્વરૂપમાં આવે એકવાર પ્લસ એકવાર માઇનસ cos sin સ્વરૂપમાં, ત્યારે આપણે હંમેશા અહીં tan લાવવું છે તો sin ના છેદમાં cos હોય તો tan લખીએ કે, તો બધાને cos x/2 વડે ભાગી નાખવાનું એટલે 1 થઈ જાય અને અહીંયા tan થઈ જાય. તો tan ઇનવર્સ કૌંસમાં તો શું કરશું cos x/2 વડે ભાગતા બધી જગ્યાએ આપણે cos x/2 વડે ભાગવાનું છે. તો cos x/2 ના છેદમાં cos x/2 એટલે 1 પ્લસ અહીંયા cos x/2 હોય છેદમાં તો લખીએ કે tan x/2
આખાના છેદમાં કોસ અહીંયા છેદમાં મૂકીએ તો 1 માઇનસ અહીંયા કોસ x/2 હોય છેદમાં તો tan થયું x/2. જ્યારે આ સ્ટેપ આવે ને તો ડાયરેક્ટ તમે આનું સૂત્ર લખવું હોય તો લખી શકાય ને ઘણી વાર સાબિત પણ કરી શકાય છે. તો આવું જ્યારે 1 + tan x/2 1 - tan x/2 આવે ત્યારે એનું સૂત્ર છે tan ઇનવર્સ અહીંયા લખી કે tan π/4 + x/2 આ લખી શકાય. અને tan ઇનવર્સ બંને કેન્સલ એટલે આપણી પાસે લાસ્ટમાં આવે π/4 + x/2. આ પરિણામ ઉપરથી આપણને ખબર પડી જાય આ આપણો ફાઇનલ આન્સર છે, આ કિંમત શોધવાની. હવે x બરાબર સપોઝ કર્યો હોય તો લખી શકાય, આમાં સપોઝ નથી કર્યો એટલે આપણે આ ફાઇનલ એની કિંમત થઈ. તો આ રીતે એને આન્સર ગોતી શકાય. અથવા તમે આને સોલ્વ કરો તો એટલે tan π/4 આપણે સોલ્વ કર્યો છે પહેલાં tan π/4 થાય પ્લસ tan x/2 અહીંયા 1 - tan π/4 × tan x/2 આ સૂત્ર છે આપણી પાસે tan x + y એનું સૂત્ર છે tan x tan y upon 1 - tan x tan y. આ સૂત્રનો અહીં એપ્લાય કરો ડાયરેક્ટ લખી શકાય આ રીતે. ઓકે, થેન્ક યુ.